જો ફ્રેન્ડ આ કલર તો આ કયો કલર ઋત્વી? ઓરેન્જ. ઓરેન્જ છે ને બરાબર. તો જો ઋત્વી કલર નાખે છે, તમે જોઈ શકો છો. જો કેટલો સરસ લાગે છે ને બાર જેવો જ બને છે ફ્રેન્ડ. તો આજ ખવડાવું છું. જો વ્યાસ મજા પડી ગઈ હતી ગોરો ખાવાની. પહેલી જ વાર ખાધો તો છતાં જો કે બેઠો બેઠો ખાઈ જાય મોઢી ક્યું લાલ લાલ કરી નાખ્યો તું. લે જ્યાં જો કયો ખાય છે મોઢી ક્યું થાયા તમે જોઈ શકો છો. વિવાન જો મમ્મી બોલાવે જો ફ્રેન્ડ ફરીથી બતાવું છે. અને હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને અમે ઘરે ગોરો બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો અમારા જોડે ગોરાનું મશીન છે અને અમે કલર પણ બહારથી લાવ્યા હતા. તો તમે આજે વિડીયોમાં બનાવજો. હું બતાવીશ કે આજે ઋત્વી અને હું અમે બંને ભેગા થઈને કેવી રીતે ગોરો બનાવીશું. તો તમે જોઈ શકો છો. જો આ ખોખું છે, ઋત્વી એવા કાઢશે. જો ઋત્વી બેઠી હતી તો ઋત્વી એવા ખોખામાંથી પેલા આપણે મશીન બતાવું છું ફ્રેન્ડ. તમે વિડીયોમાં બનાવજો. જો મશીન કેવું એટલું સરસ છે, નાનું છે, બહુ મોટું નથી. લગભગ આ કેટલા લાવ્યા ઋત્વી આપણે મશીન આવ્યું? 400 રૂપિયાનું હતું નહીં? 400 ની આજુબાજુ હતું બરાબર. તો તમે દેખી શકો છો 350 લાવ્યા એમ ને બરાબર. તો જો અહીંયા શું લખેલું હતું જો તમને વંચાવું છું. આઈસ નો મેકર આ મશીન આવે છે. આવું જ મશીન આવે છે ને ફ્રેન્ડ આપણે જે બાર ગોરો ખાઈએ છીએ ને એવો ને એવો આરો ગોરો બને છે. હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. તમને એવું લાગશે કે બહારથી જ લાવ્યા, પણ બિલકુલ અમે બહારથી લાવ્યા નથી. તમારી સામે જ હું બનાવીશ, એટલે કે ઋત્વી બનાવશે. અને જો ઋત્વી નહીં ફાવે તો હું બનાવીશ. તો તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ઋત્વીઓ ખોલે છે, ઋત્વી એવો ખોલીને બતાવજે. જો આ બોક્સ આવે છે, આટલું નાનું બોક્સ આવે છે, એક હાથ જેટલું, એક વેચ જેટલું તમે જોઈ શકો છો. તો જો ગ્રીન કલરનું છે મશીન. કેટલું સરસ મશીન લાવ્યા હતા મેં. બીજું શું છે અંદર ઋત્વી કહે છે? જો પેલા શું શું આવે છે આની અંદર ગોળાની સાથે સાથે તમને પેલા બતાવશે ઋત્વી. જો તમે જોઈ શકો છો ગોળો બનાવવાની સ્ટીક આવે. આ સ્ટીક છે ને બરાબર. તો ઋત્વી આજે આપણે ગોળો પણ બનાવીશું હો. એક એટલે ખબર પડે કે ગોળો બને કે નથી બનતો. જોઈએ ફ્રેન્ડ, હજી અમે કਦੇ ગોળો નથી બનાવ્યો. પછી આ શું હો? બરફની છીણ થાય ને એના માટેનો એમ કે એક વાટકો આવે. બરાબર, આ રીતે મૂકવાનો આવે છે એમ ને બરાબર. બરફના 3 એમ કે બાઉલ આવે બરફ મૂકવા માટે પાણી ભરે. એ ફ્રીજમાં મૂકવાના ને ત્યાં મૂક્યા હતા કાલે? એ તો કે આ બે મૂક્યા ને બરાબર, 2 મૂકેલા છે એમ ને. ઓકે ઓકે. એક તો તૂટી ગયો નહીં આપણે. ગોળો બનાવવા માટેની એક ગ્લાસ આવે. ગ્લાસ એ ગોળો આની અંદર આપણે લગભગ બરફ નાખવાનો, પછી આ સ્ટીક ભરાવાની, પછી ગોળો બનાવી દે ને બરાબર. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. અમે ગોરો પણ બનાવીશું અને ડીશ પણ બનાવીશું. 2 વસ્તુ બનાવીશું એ હું તમને બતાવીશ. જો હવે ઋત્વી તમે દેખી શકો છો પેલા મશીન બરાબર. આ પડેલું મશીન છે એટલે ધોવું પડશે એમ ને બરાબર. તો કઈ વાંધો નહીં. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. ઋત્વી મશીન ધોવા જાય છે. ફ્રેન્ડ ઋત્વી ગોળાનું મશીન ધોવા જાય છે. તો ત્યાં સુધી હું તમને બતાવું છું. અમારા ફ્રીજમાં એટલે કે ફ્રીઝરમાં અમે જે વાટકા મૂક્યા હતા બરફના એ પણ હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બનાવજો. જો હું તમને બતાવું છું, આ છે મારું ફ્રીજ. ફ્રીજમાં બરફના વાટકા પણ મૂક્યા હતા ફ્રીઝરની અંદર. જો અહીંયા પેપ્સી પણ પડી હતી, તમે જોઈ શકો છો. પછી જો આવડા નાના બાઉલ આવે છે, પ્લાસ્ટિકના જ છે. આ ગોળાની જે પેલું હતું ગોળાનું એની સાથે જ આવે છે. આ રહ્યું તમે જોઈ શકો છો. 1 અને 2 બાઉલ છે. આ ઋત્વી બીજો લઈ લે. ત્રીજો તૂટી ગયો નહીં બરાબર. તો 2 જ છે. તો જો આ 2 ગોળાનો બાઉલ લઈને જઈએ છીએ હવે. પછી જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો 2 કલર લીધા હતા ઋત્વીએ. હવે એ બનાવશે. હવે આપણે જોઈશું. તમે જરા વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ. જો આની અંદર તમને બતાવું છું આ ગોળો કેવી રીતે બને છે. તો કે જો આ બાઉલ રહે ને પરફેક્ટ જે અંદર બરફ રહે ને એ બરફના માપનું જ હોય છે. આ જો અંદર પથરી પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો આ બ્લેડ રહી, આ બ્લેડના મારફતે ધીમે ધીમે અંદરથી નીકળતું હોય છે. તો આની અંદર બ્લેડ રહી. જો અહીંયા આંગળી જાય છે, મારી આખી બ્લેડ આવે છે આવી. જો નીચેથી પણ તમને બતાવું છું. તમે જોઈ શકો છો જો આરી બ્લેડ રહી. આ બ્લેડ બહુ આંગળી અડાડીએ ને તો વાગે પણ ખરી. તો આ ટાઈપનું મશીન આવે છે. જો એક આ મેં તમને વાત કરી હતી. હવે આ રે ને આ બરફ રહે ને આ બાઉલ આની સાથે જ આવે છે નહીં ઋત્વી? આપણે આ સાથે લાવ્યા હતા નહીં? આ બરાબર. તો જો ઋત્વી કહે છે કે આની સાથે જ આવે છે આ બાઉલે પણ. તો હવે બાઉલની અંદર જે બરફ રહ્યો ને જો બરફ આવી રીતે નીકળે છે અને બરફ આની અંદર મૂકી દેવાનો હોય સીધે સીધો. તો જો ઋત્વી મૂકે છે તમે જોઈ શકો છો. આ રીતે બરફ મૂકી દેવાનો હોય ને આ પ્લાસ્ટિકની વાટકી રહી ને અહીંયા મૂકવાની ઊભી રહેશે. આની નીચે પણ જો ફ્રેન્ડ આ રીતે આપેલું હોય છે. તમે દેખી શકો છો આ બધી ખીલીઓ રહી, ચારે બાજુ ખીલીઓ હોય છે આવી. ને આ રીતે આમથી આમ ઉપર મૂકી દે અને પછી દબાવવાનું હોય છે. એક આરી ઉપર ગોળ ગોળ ઘૂમે છે નહીં ઋત્વી? બતાવજો યાર જરા ઘુમાડીને. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો ઋત્વી આવો ભરાવે છે. આ થોડુંક જોર આપવું પડે તો જ વખાય, નકર વખાશે નહીં. આર્યું તમે દેખજો જરા. જો ઋત્વી ટ્રાય કરે છે, મને લાગતું નહીં ઋત્વીથી વખાય. આર્યું જો બરફ અંદર મૂકેલો હતો, કોશિશ કરે છે કારણ કે યાર બહુ જોરથી આપવું પડે કારણ કે અહીંયા સ્પ્રિંગ આવે અંદરથી. એના ભાગરૂપે જો ઋત્વી વાંખવાની કોશિશ કરે છે.
પણ લાગતું નહીં ઋત્વીથી વખાશે, મારે જ વાખવું પડશે. નહીં વખાય. જો ઋત્વી હસવા માંડી તમે જોઈ શકો છો. ફ્રેન્ડ જો આ ઋત્વીથી વખાણું નહીં એટલે હું વાખું છું. દર વખતે ફ્રેન્ડ તમને જણાવી દઉં જ્યારે પણ અમે ગોરો બનાવીએ ત્યારે હું જ વાગતો હોઉં, ઋત્વી ક્યારે વાગતી નથી. કારણ કે એનાથી વખાતું નહીં, કારણ કે આની અંદર જોર આપવાનું હોય. જો આની અંદર સ્પ્રિંગ તમે દેખી શકો છો, આ સ્પ્રિંગ હોય, બહુ જોર આપો તો જ આરી વખાય, નકર વખાય નહીં. તો જો હું જોર આપીને વાખું છું. એક આ નીચે જો આ રીતે આવે છે, આવું દેખાય છે, તમે દેખી શકો છો. તો અહીંયા ફિટ કરવાના આવે છે તો જ થઈ જાય, નકર આરી પાછું ખુલી જાય એવું હોય. તો જો હું વાખું છું, તમે વિડીયોમાં બને રહેજો જરા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો હું ઊભો થઈને વાંખું, કારણ કે થોડુંક એ બહુ આવે છે ફિટ. જો આમથી આમ વાંખવાનું હોય. જો હજી પણ ફ્રેન્ડ વખાતું નહીં, તમે જોઈ શકો છો. તમારી બાજુ ફેરવવાનું થઈ જો ગયું ફ્રેન્ડ વખાઈ ગયું. આ રીતે વખાઈ જાય ને આ રીતે જે રીતે આપણે ગોરાનો કાઢીએ ને એ રીતે જ નીકળે છે આ રહ્યું. જો હું તમને બતાવું થોડી કાઢીને. ઋત્વી લાવજે, નજીક લાવજે, નજીકથી. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો આ રીતે ગોરા એ રીતે આની અંદર નીકળતું હોય છે. જો અવાજ પણ એવો જ આવે જે રીતે આપણે બહાર ખાતા હોય એવો જ અવાજ આવે. શું નીકળે છે તમે જોઈ શકો છો. બતાવજો થોડુંક. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો, તમે દેખી શકો છો. જો કેટલા નાના નાના કટકા થયા હતા બરફના. જેવા બહારથી લાવીને એવો જ બરફ થયો હતો. જો ફ્રેન્ડ હવે ઋત્વીએ લીધું હતું. જો નીચે આ પણ ચોટી જાય, તમે દેખી શકો છો. આ જો ઉખડતું નથી. નહીં ઋત્વી આ ચોટી જાય ના નીચે નહીં. જો આ રીતે ફિટ થઈ જાય એટલે કે આર્યું હલે નહીં ને એના કારણે. જો ઋત્વી કોશિશ કરે છે એનાથી થતું લાગતું નહીં મને. જો કોશિશ તમે જોઈ શકો છો. જો એને ટ્રાય કર્યો હતો. જો ધીમે ધીમે કરે છે એ રહી. બસ 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 ઋત્વી હવે એટલાનું આપણે બનાવી નાખીએ, પછી બીજું બનાવીએ. તો જો હવે આટલો બરફ થઈ ગયો તો તમે જોઈ શકો છો. ના 2 બાટલા પણ લાવ્યા હતા. આજે આપણે બાર જે નાખે છે બસ એ જ છે. જો સૌથી પહેલાં ગોળો બનાવે છે. જો તમે જોઈ શકો છો અહીંયા આવી રીતે ગોળો બનાવે છે ઋત્વી. ઋત્વી આ લાકડી વચ્ચે નહીં મૂકવાની? બરાબર. પેલા બધું નાખીને પછી છેલ્લે મૂકવાની એમ ને? જો હવે તમે જોઈ શકો છો આને બરફ નાખી દીધો તો હવે એક આ લાકડીઓ જે હતી ને એ હવે વચ્ચે આવી રીતે ભડાવવાની હોય છે. તમે જોઈ શકો છો આ રીતે લાકડી ભડાઈ નાખવાની. હજી દબાઈ ઋત્વી દબાશે હજી. આપણે જે રીતે ફ્રેન્ડ બહાર જ બનાવીને એવો ને એવો તમે ગોરો બનશે. તમે દેખજો જરા, તમને મજા આવશે. ફ્રેન્ડ તમને થોડીક જાણકારી આપી દઉં. વિવાંશ ઘરે નહોતો, મારા પપ્પા બહાર લઈ ગયા હતા. નકર તમને ખબર વિવાંશ આ બધું કાંઈ કરવા દે નહીં. ને તો મજા પડી જાય, અને બરફ દેખીને એને સૌથી વધારે મજા પડી જાય. અને તો બરફ લઈને રમવાની બહુ વધારે મજા આવે છે. ફ્રેન્ડ જો તમે જોઈ શકો છો બરફ એવો જ બને તો જો હવે કલર નાખવાનો એમ. પણ આમો રાખીને જ નાખે તો પણ ચાલે. તમારે શું કહેવું ફ્રેન્ડ? આમો રાખીને ના ચાલે તો કાંઈ વાંધો નહીં. આપણે રૂપિયો કાઢી નાખ્યો હતો બરાબર, બીજો બનાવવાનો એટલે બરાબર. તો જો ફ્રેન્ડ આ કલર તો આ કયો કલર ઋત્વી? ઓરેન્જ છે ને બરાબર. તો જો ઋત્વી કલર નાખે છે, તમે જોઈ શકો છો. જો કેટલો સરસ લાગે છે ને, બાર જેવો જ બને છે. ફ્રેન્ડ હજી આની અંદર તૂટી ફૂટી એ બધું આવે છે પણ અમે નાખ્યું ન હતું, કારણ કે ઋત્વીને બાધા છે ટોપરાની એની, એટલા માટે નાખ્યું નહોતું. જો ઋત્વી બીજો કલર નાખે છે. બીજો કયો કલર? ગુલાબ છે એમ ને બરાબર. તો જો ઋત્વીએ 2 કલર નાખ્યા હતા, એક ઓરેન્જ અને એક આ ગુલાબ. તમે જોઈ શકો છો. બીજા લાવવાનું બાકી એમ. હજી આપણે કયો લાવવાનો કલર? તને બરાબર. તને કયો ભાવ સૌથી વધારે? તને સૌથી વધારે કયો ભાવ? બરાબર. મમ્મી તને કયો ભાવ? તને ચોકલેટ નો ઓરેન્જ બરાબર. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કેટલો સરસ હતો. જો કેટલો સરસ બન્યો તો ગોળો. ચાકજે ઋત્વી કેવો લાગે છે ગોરો? સરસ બને બરાબર. તો એક કામ કર, મમ્મીને પહેલાં આપી દે ગોરો. મમ્મી પહેલાં ખાઈ લે, પછી આપણે બીજો ગોરો બનાવીને ખાઈએ. જો હજી ઘણું હતું તમે જોઈ શકો છો. ફ્રેન્ડ જો અમે મારા મમ્મીના ગોળો આપ્યો તો તમે જોઈ શકો છો. તો મારા મમ્મી ખાય છે. હવે મારા મમ્મી રિવ્યુ પૂછે. મમ્મી કેવો લાગ્યો તને ગોળો? મસ્ત લાગ્યો તને ભાયો બરાબર. તો જો ઋત્વીએ થોડો કાઢે છે, તમે જોઈ શકો છો. ઋત્વી પતી ગયું લાગે છે કે હજી છે ઉપર? છે ને, હજી આંટા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, હજી ઘણા આંટા હતા. હવે બીજો નંબર, બીજો કોનો ગોળો ઋત્વી? તારો કે મારો? હે ઋત્વી બીજો કોનો ગોળો? તમારો. બરાબર. તો જો હજી ઋત્વી બનાવે છે. હજી તો બીજો બરફ બાકી જ હતો આરે આખો. પછી મારા પપ્પાને આપીશું, એમને પણ રિવ્યુ લઈશું થોડો થોડો. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો ઋત્વીએ બધો બરફ કાઢી નાખ્યો તો. જો હવે આટલો થોડોક બરફ હોય ને તો ફ્રેન્ડ હવે ના થાય, કારણ કે આ આખું અડી જાય છે નીચે. એના ભાગરૂપે તમે જોઈ શકો છો. ના મારે ડીશ બનાવવાની.
ફ્રેન્ડ તમને જણાવી દઉં હું અને ગોળો ઓછો ખાઉં, હું ડીશ વધારે ખાઉં, મને ડીશ વધારે ભાવે છે. એટલે તો જો ઋત્વી ડીશ બનાવશે બીજું એ પણ કેવી રીતે બનાવશે એ પણ હું તમને બતાવું, તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો ડીશમાં તો બહુ કારીગરી હોય નહીં, આ રીતે વાટકામ નાખીને જે બરફ હોય એ બરફની ઉપર આ જે બે કલર એ કલર ઉપર નાખી દેશે. તમે દેખજો જરા વિડીયોમાં બતાવશે એવા ઋત્વી નાખીને કલર. જો મને આપી દીધો હતો ગોરો, તમે જોઈ શકો છો. આ પછી બનાવજે કારણ કે પછી આપણે વિડીયો નહીં બનાવ, હું ખાવા બેસી જઈશ તો જો ઋત્વી હવે બીજો ગોળો બનાવે છે. ફ્રેન્ડ જો ઋત્વી આ બરફ કાઢવા ભૂલી ગઈ હતી, તમે જોઈ શકો છો. આ કટકા ના કાઢે તો બીજી વાર થાય નહીં. જો તમે દેખી શકો છો આટલા કટકા ખાલી વેસ્ટ જાય. જો આટલો જાડો બરફ હોય એટલે વેસ્ટ જાય, બીજો કોઈ વેસ્ટ ના જાય. શું કે મમ્મી? ના થાય એના કટકાનું, કારણ કે નીચે અડી જાય ને આર્યું એના કારણે, નીચે અડી જાય એના કારણે ના થાય. જો ફ્રેન્ડ ઋત્વી કોશિશ કરે છે વાંકવાની, પણ મને વિશ્વાસ જ 100% ઋત્વીથી નહીં વખાય. આપણે જોઈએ ઋત્વી વાંકવાની કોશિશ કરે છે. ઓહો વાંકી દીધું, સરસ સરસ, વાહ વાહ, વેરી ગુડ. જો ફ્રેન્ડ પહેલી વાર ઋત્વીઓ વાંક્યો હતો, તમને જણાવી દો આ પહેલી વાર વાંક્યું હતું, પહેલાં ક્યારે વાંકેલું ન હતું. જો ગોળો બનાવે છે, તમે જોઈ શકો છો કેટલો સરસ રીતે ગોળો કાઢે છે એ રહી. જો નીચે આ રીતે પકડવાનું હોય તો ગોળો નીકળે છે. જો કેટલું બધું દમ આપવું પડે ત્યારે ગોળો ખાવા મળે છે. ફ્રેન્ડ તમને આ મશીન કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ તમારા ઘરે પણ આવું મશીન હોય તો કોમેન્ટમાં જણાવશો એટલે મને ખબર પડે. અમે ફ્રેન્ડ બહાર જેવો ગોળો ખાઈ એવો ને એવો અમે ઘરે બનાવીએ છીએ. હજી તો તૂટી ફૂટીને બધું લાવવાનું બાકી છે, હજી એક બે કલરે પણ નથી લાવ્યા. આ સિઝનનો પહેલો જ ગોળો અમે ઘરે બનાવ્યો હતો, એના ભાગરૂપે અમે થોડું નાખ્યું તો એ પણ મેં તમને વિડીયોમાં બતાવી નાખ્યું. હવે નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે બીજો ગોળો બનાવીશું ત્યારે અમે જે કંઈ વસ્તુ નાખીશું એવું તમને બતાવીશ. તમે જો અત્યારે ઋત્વી એનો બરફ કાઢી નાખ્યો હતો, તમે જોઈ શકો છો. આ ઋત્વીનો મારો બંને મિક્સ બરફ હતો. જો ઋત્વી કોશિશ કરે છે કારણ કે બહુ હાર્ડ આવે છે આર્યું, અંદર બરફ આવે છે એટલે એમ ને. કેમ ગઈ સાલ આપણે નતો બનાવ્યો? ના ગઈ સાલ કે બનાવ્યો. બરાબર નતો બનાવ્યો એમ. કેમ નતો બનાવ્યો ગઈ સાલ આપણે? હું હતી જ નહીં. બરાબર તું પાટડી ગઈ હતી એટલે નહીં, પિયર ગઈ હતી નહીં વિવાસ ને લઈને. બરાબર એટલે ગોળો ખાધી હતી કે નથી ખાધી? હે ઋત્વી? એ ઋત્વી તું તાર પિયરમાં એટલે કે તું પાટડી જાય તો તમે ગોળાને શું કહો? ફ્રેન્ડ જરા તમે સાંભળજો ઋત્વી લોકો ગોળાને શું કહે પાટડી બાજુ. એટલે પાટડી કઈ બાજુ આવ્યું તમારું ગામ? એ કઈ કહેવાય? સુરેન્દ્રનગરની ભાષા તમે સાંભળજો જરા. એ લોકો ગોળાને શું કહે તમને પણ નવાઈ લાગશે, મને તો પહેલા નવાઈ લાગી હતી, પણ હવે જો ઋત્વીના મોઢેથી આપણે સાંભળીએ કે એ લોકો ગોળાને શું કહે. એ ઋત્વી તમે ગોળાને શું કહો? ગોટો કહો એમ ને. બરાબર તો તમે સાંભળી શકો છો. જો ઋત્વી આ ગોળાને શું કહે? ગોટાની ડીશ કહે છે. જો હવે બીજી વાર આટલો બરફ વધ્યો તો તમે જોઈ શકો છો. આટલો બરફ જો કેટલો જાડો બરફ વધ્યો તો આટલો થોડોક વેસ્ટ જાય, પણ આપણે આ ઘરે તો આનું પાણી કરાવી નાખીએ એટલે વાંધો ના પાણી થઈ જાય. એટલે જો ઋત્વી બનાવે છે ડીશ, તો સૌથી પહેલા કયો કલર? બરાબર ઓરેન્જ. ઓકે આપણે કાલા કટ્ટા લાવવાનું બાકી છે નહીં હજી આપણે? બરાબર તો જ્યારે કાલા કટ્ટા લાવીશું ત્યારે વોટ બી સરસ લાગશે. તો જો ઋત્વી ઓરેન્જ કલર નાખી દીધો હતો. એક આ બીજો કલર ગુલાબ નતો નાખ્યો કારણ કે નહીં ભાવતો નહીં તને ગુલાબ. મને ફ્રેન્ડ તમને જણાવી દઉં મને પણ ગુલાબનો ઓછો ભાવે છે, ઋત્વીને મને ઓરેન્જ અને કાલા કટ્ટા વધારે ભાવે છે. તો કાલા કટ્ટા તો આજે મેં નહોતો પડ્યો કારણ કે ભાઈએ બનાવી નહોતો, હું લેવા ગયો હતો હમણાં, પણ ભાઈએ બનાવી નહોતો એટલે કીધું કે કાલ બની જશે. એટલે કાલ અમે લાવીશું, તે ગમે ત્યારે બીજી વાર વ્લોગ બનાવીશું, જ્યારે ગોળાનો વિડીયો લઈશું ત્યારે હું તમને બતાવીશ કે કાલા કટ્ટા અને ઓરેન્જ બંને ભેગો મિક્સ કેવો લાગે છે. તો અત્યારે જો ઋત્વીએ બનાવી નાખ્યો હતો ગોળો, તમે જોઈ શકો છો. ઋત્વી કેવો લાગે તને? સરસ લાગ્યો? ખા તો ખરી જરા બીજી વાર. પહેલી વાર તો વિડીયોમાં નથી આવી, તું બીજી વાર તો જરા ખા. જો તમે દેખી શકો છો કેટલો સરસ ગોળો બનાવ્યો હતો. જો ઋત્વી ખાય છે, કેવો લાગે ઋત્વી? સરસ લાગ્યો? બરાબર ફ્રેન્ડ હવે હું પણ ખાઉં છું. જો હવે તમે દેખજો જરા મને પણ કેવો લાગે છે. ફ્રેન્ડ જો સિઝનનો પહેલો જ ગોળો છે. અમે તો ક્યારે બહાર નહીં ખાતા, કોક જ વાર બહાર ખાઈએ, નકર અમે ઘરે જ બનાવીએ છીએ કારણ કે સેમ ટુ સેમ બહાર જો જ અમે ઘરે બનાવતા હોઈએ છીએ તો બહાર ખાવાનો કોઈ મતલબ નહીં. ને બીજું તમને ખબર હશે કે બહાર ખાવાથી તો તમને ખબર હોય ગોળા રસ્તો કેટલા દિવસનો પડેલો હોય ને કોકના એઠા વાટકા આપે તો આપણને મજા ના આવે બહાર ખાવાની. તો એટલે જ અમે ઘરે લાવીને જ બનાવીને જ ખાઈએ છીએ. તેના ભાગરૂપે જો હું પહેલો સિઝનનો પહેલો ગોળો ખાઉં છું, કેવો લાગે છે તમને કહીશ, જરા તમે વિડીયોમાં બને રહેજો. સેમ ટુ સેમ જો બહાર ખાય છે એવો જ ફ્રેન્ડ બન્યો તો ઘરે. તમે જોઈ શકો છો. જો આ બરફની છીણ દેખીને તમને ખબર પડી કે બહાર જેવો જ બરફની છીણ થઈ હોય ને બહારનો જ કલરનો ઉપયોગ કરે તો બહાર જેવો જ બનવાનો, એ તો કોઈ સવાલ જ નહીં કારણ કે ઘરે તો કલર અમે બનાવ્યો નતો એટલે બહાર જેવો જ લાગવાનો છે. તો ફ્રેન્ડ બહાર જેવો જ લાગતો હતો, એટલો સરસ લાગતો હતો ને. ફ્રેન્ડ હવે વિવાસ આવ્યો હતો, તમે દેખજો જરા વિવાસને નવાઈ લાગશે. એ વિવાસ શું બનાવ્યું? જો શું લાયા? જો વિવાસ આવ્યો તમે જોઈ શકો છો. વિવાસ બેસી ગયો હતો. જો વિવાસ ચખાડી વિવાસ યા જો બલબ તાકજે. જો વિવાસે તાક્યો હતો
હજી ખબર નથી પડી. જો યાર ધીમે ધીમે ખબર પડશે હો. કારણ કે વિવાંશે પહેલી જ વાર ગોળો ખાધો તો ક્યારેય પણ અત્યાર સુધી ગોળો ખાધેલો નહીં. જો જો કેવું કરે છે. લે 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 જો વિવાસ તો ખાઈ ગયો તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો. જો વિવાસ ગોળો ખાય છે એનું મોઢું કેવું થાય છે ખાટું ખાટું. તો એ ગોળો ખાવા જતી ગયો તો લો પપ્પા તમને પણ આપી દઉં. પપ્પા લાવજો ને એક વાટકો લાવજો. ફ્રેન્ડ જો એનો ભાઈ પેલા ખબર નથી પડતી એટલે ખાતો નતો નતા જો ખબર પડી ગઈ. જો કેવો ખાય છે તમે જોઈ શકો છો. જો એને બીજી વાર ખવડાવ્યા જો એનું મોઢું કેવું થાય છે જો તમે જોઈ શકો છો. વાટકો આપો તમને આડ્યો આપી દઉં ગોળો બનાવેલો. આ થોડા કટકા આપી દઉં કારણ કે ફ્રેન્ડ આરો થોડુંક ઓગળી ગયો હતો કારણ કે વિવાસ લોકો બહાર ગયા હતા એના ભાગરૂપે. જો હવે એટલું બધું નથી થોડુંક પાણી થઈ ગયું હતું. હવે વિવાસ તો આજ ખવડાવું છું. જો વિવાસ તો મજા પડી ગઈ હતી ગોળો ખાવાની. પહેલી જ વાર ખાતો હતો તો છતાં જો કે બેઠો બેઠો ખાય છે એનું મોઢું કેવું લાલ લાલ કરી નાખ્યું હતું. હવે મારા પપ્પાને આપું છું. પપ્પા તમે નીચે બેસી જાઓ. જો મારા પપ્પાને હવે આપું છું. મારા પપ્પાને કેવું લાગે છે તમે મારા પપ્પા કહે છે કોમેન્ટમાં જણાવશો. પપ્પા તમને બરફ આપી દો આર્યો કટકા કારણ કે ઓગળી ગયો એટલે. જો મારા પપ્પાનો ઓગળી ગયો કારણ કે બારી માં સડી ગયો એટલે જો આપું છું વાર્યા. લો પપ્પા તમે હવે ચાખો તમે કેવું લાગે છે તમને. જો ફ્રેન્ડ હવે મારા પપ્પા ચાખે છે. પપ્પા બેસી જાવ ને. કેવું લાગે પપ્પા? સરસ 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 લાગે ને. બાર જેવું બને કે ના બન્યો? બાર જેવું બને ને. થોડો ખાટો હશે કારણ કે એક જ કલર નાખ્યો એટલે થોડો ખાટો હોય ને. બરાબર. જો વિવાંશ કેવું લાલ લાલ મોઢું થઈ ગયું હતું. ફ્રેન્ડ જો વિવાંશ કેવો હશે જો તમે જોઈ શકો છો એને ગોરો ખાઈ. પપ્પા લાવજો ચમચી આપજો એક મિનિટ. લે જ્યાં જો કેવું ખાય છે મોઢું કેવું થાય તમે જોઈ શકો છો. વિવાંશ જો મમ્મી બોલાવે જો ફ્રેન્ડ ફરીથી બતાવું છે અને જો આ મમ્મી બાજુ એનું મોઢું ફ્રેન્ડ તમે જોઈ શકો છો બધું લાલ 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 જો જો ગોરો માગે છે આ રહ્યો એને ગોરો હજી પણ ખાવો છે કારણ કે મજા પડી ગઈ હતી એટલે જોયા કેવો ગોરો ખાય છે રહ્યો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.